મોરબી ગ્રામ્ય વિસ્તારમાં બે દુષ્કર્મનો બનાવ બન્યો આરોપી પકડાયા છે. ક્યાંથી પકડાયા, શું બનાવ હતો? ગત તારીખ 4/6/2026ના રાતના 10:30 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીના અરસામાં જે એક 5 જણાની એક ટોળકી ત્યાં આગળ લૂંટ કરવાના ઈરાદે ખેતરે ફરી રહી હતી. તે દરમિયાન એક જે દંપતી ત્યાં મજૂર જે દંપતી સૂતું હતું તેને જગાડીને તેમાંથી જે આ જે 5 આરોપીઓ છે તે પૈકીના એક વ્યક્તિએ તે સ્ત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું અને અન્ય 2 વ્યક્તિએ તેના પતિને પકડી રાખેલ હતા અને અન્ય 2 વ્યક્તિ તેના ઘરમાં ચોરી કરી રહેલ હતા. ત્યાંથી આ ચોરીને અને આ બળાત્કારને અંજામ આપીને તે લોકો અન્ય બીજા એક ખેતરમાં ગયેલા હતા અને ત્યાં આગળ પણ એક દંપતીને આ રીતે લૂંટ કરવાના ઈરાદે પકડ્યો અને એમાંથી અન્ય જે 3 ઈસમો છે તેઓએ ત્યાં આગળ જે સ્ત્રી હતી તેના પર એક સામૂહિક બળાત્કાર કરેલાની ઘટના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 જુદી જુદી ઘટનાઓ દાખલ થયેલ છે, જેમાં કુલ 5 ઈસમોને અત્યાર સુધીમાં 4 ઈસમોને પોલીસે અત્યાર સુધીમાં પકડેલ છે. કુલ 5 આરોપી છે. એક આરોપી જે દિનેશ મધુભાઈ જખાણિયા કરીને છે દેવી પૂજક, તે અત્યારે એબ્સકોન્ડિંગ છે, નાસ્તા ફરતા છે. અન્ય જે 4 આરોપીને પકડ્યા છે તેમાંથી એક નવગણ કાળુભાઈ વાઘેલા, 2 દિલીપ ઉર્ફે દીપો કેશાભાઈ વાજેલિયા, 3 મુન્નાભાઈ ગંગારામભાઈ વાજેલિયા અને ચોથો એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કે જેની ઉંમર આશરે 16 વર્ષ છે. આ 4 જણને પોલીસે અટક તથા જે જુવેનાઇલ છે તેને ડિટેન કરીને કરેક્શન ફેસિલિટીમાં મોકલી આપેલ છે. આ પૈકીનો જે મુખ્ય સૂત્રધાર છે જે અત્યારે નાસ્તો કરતો છે દિનેશે આ જે બાકીના અન્ય 4 છે તેઓને ફોન કરીને કે આજે આપણે એક જગ્યાએથી ગેટું લેવા જવાનું છે, જે તેની ભાષામાં જે દિલીપ ઉર્ફે દીપો છે તેનું કહેવાનું એમ થાય છે કે ગેટું ચોરવાના ઈરાદે અને જે કંઈ ખેતરમાં મળી આવે મજૂર તેની પાસેથી હાથ ચાલાકી અથવા તો લૂંટ કરવાના ઈરાદે ત્યાં આગળ આપણે જવાનું છે એમ કરીને આ 5 જણા સૌપ્રથમ ચરાડવા ભેગા થયા. ત્યાંથી તે લોકો નીચી માંડલ થઈને ચકમપર બાજુના રસ્તે જઈ સૌથી પહેલા જેતપર ગયા હતા. જે આ પહેલી ઘટનાને અંજામ આપ્યો એ જેતપર નજીકના વાડી વિસ્તારમાંથી છે અને એના પછીની જે ઘટનાને અંજામ આપ્યો છે તે ચકમપુરનો વાડી વિસ્તાર છે. આ 2 જગ્યાએ થયેલ છે. એટલે મૂળ તેઓનો હેતુ ચોરી અને લૂંટ કરવાનો હતો અને જે આ દિનેશ છે એ અગાઉ ધાંગધ્રા પણ સામૂહિક બળાત્કાર એટલે કે ગેંગરેપની એક જે FIR છે તેનો આરોપી રહી ચૂક્યો છે. એટલે આ સેમ પ્રકારની એમો જે પરપ્રાંતીય મજૂર જે વાડી વિસ્તારમાં રહેતા હોય તેમની પાસેથી ચોરી કે લૂંટ કરવી, બરાબર છે, એ પ્રકારની એમો એ એણે અગાઉ પણ અપનાવી ચૂકેલ હોય એવો અમારા ધ્યાનમાં આવેલ છે. ચારેયના જે મોબાઈલ છે એ કબજે કરવામાં આવેલા છે અને જે 2 બાઇક જે વપરાયા હતા ગુનાના કામે તે બંને બાઇકને કબજે કરવામાં આવી. લૂંટ કરેલી છે? લૂંટ નથી. આ જે કેસમાં છે એમાં કોઈ લૂંટ નથી આવેલી.